નમસ્કાર મિત્રો, સોશિયલ સાયન્સ વિથ વિકી સર. આજે આપણે ધોરણ 10ની અંદર પ્રથમ પ્રકરણ ભારતના વારસા વિશે સમજીશું. પ્રથમ પ્રશ્ન, ભારતની વિશેષતાઓ જણાવો અથવા સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. આ બંનેમાંથી ગમે તે પ્રશ્ન પૂછે છે કે આન્સર આ જ લખવાનો છે. વિશ્વના બીજા દેશો કરતાં ભારત કઈ કઈ બાબતોએ અલગ પડે છે એ સમજીએ આપણે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. ભારતનો આ જે પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, એમાં એવું કહેવામાં આવ્યું છે, આ વિષ્ણુ પુરાણ જે ગ્રંથ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે ભૂમિભાગ આવેલો છે એ ભાગને ભારત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં વસતા લોકોને ભારતીયો કહેવામાં આવે છે. આ વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર કહેવામાં આવેલું છે. બીજું, ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. હવે ભારતની અંદર તમામ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ અથવા કોઈ પણ વસ્તુની શરૂઆત નવી કરતા હોય ત્યારે બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર લેવામાં આવેલો શબ્દ ભારત વર્ષ, આપણા દેશમાં મહાન થઈ ગયેલા ભરત રાજા ઉપરથી નામ આપવામાં આવેલું હતું ભરતખંડ, આપણા દેશની આકાર, આપણા દેશનો જે કુદરતી જે રચના છે આપણા દેશની ભૂમિભાગની એ દ્વીપ સ્વરૂપે હોવાથી એટલે જંબુદ્વીપ, અને આપણા દેશની અંદર પ્રાચીન સમયમાં વર્ચસ્વ ધરાવનાર આર્ય પ્રજા પરથી આર્યવ્રત, એવા 4 શબ્દોનો ઉપયોગ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. એક સમયે સમજીએ, આ નકશો છે ભારતનો, બરાબર. આ ભારતના નકશાની અંદર આ ઉત્તર દિશાએ હિમાલયની પર્વતમાળા છે. શું છે? હિમાલયની પર્વતમાળા. તથા ભારતની પૂર્વે એટલે કે આ ભાગ, દક્ષિણ એટલે આ ભાગ અને પશ્ચિમ એટલે આ ભાગ, આ ત્રણેય દિશાઓની અંદર સમુદ્ર છે. એટલે ભારત 2 કુદરતી સીમાઓ ધરાવે છે. એક ઉત્તરે હિમાલયની પર્વતમાળા, પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ, એમ આ 3 દિશાઓની અંદર સમુદ્ર એવી કુદરતી સીમાઓ ધરાવે છે. વિશ્વની અંદર ભારત વિસ્તારની દૃષ્ટિએ 7મું અને વસ્તીની દૃષ્ટિએ 2જું સ્થાન ધરાવે છે. વિસ્તારની દૃષ્ટિએ કયું? 7મું, અને વસ્તીની દૃષ્ટિએ કયું? 2જું સ્થાન ધરાવે છે વિશ્વની અંદર. વિસ્તારની દૃષ્ટિએ પ્રથમ દેશ કયો? રશિયા. અને વસ્તીની દૃષ્ટિએ પ્રથમ દેશ કયો? ચીન. ગુડ. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. એક વસ્તુ સમજી લે કે ભારતની અંદર બ્રાહ્મણો દ્વારા આટલા 4 નામ લેવામાં છે: ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર ભારત વર્ષ એવું નામ આપવામાં આવેલું છે. તથા ભારત 2 કુદરતી સીમાઓ ધરાવે છે અને વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વની અંદર એક આગવું સ્થાન ધરાવે છે. તો ભારતની જોડે એક સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો છે જે આપણને, ભારતની પ્રજાને અને વિશ્વની પ્રજાને આપેલો છે. આગળ પ્રશ્ન, એક પેઢીમાંથી બીજી પેઢીમાં સમજીએ તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું કારણ આપો. કેવી રીતે થયું? એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ કેવી રીતે થયું એ સમજીએ તો એમાં પહેલો પોઈન્ટ, પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે.
પ્રાચીન સમયથી ભારત કેવો દેશ છે? એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. એની પાછળનું કારણ આગળ આપણે સમજી ગયા કે ભારતે આપણને અને વિશ્વની પ્રજાને શું આપ્યું છે? સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક આપ્યું છે. આ પોઈન્ટ ઉપરથી અને આ પોઈન્ટ ઉપરથી નક્કી થાય છે કે પ્રાચીન સમયની અંદર ઇતિહાસમાં ભારત સમગ્ર વિશ્વ કરતાં સમૃદ્ધ અને વિશાળ દેશ હતો. હવે આગળ જોઈએ તો એની અંદર આપણા દેશની જે આ સમૃદ્ધિ હતી એનાથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં બળી ગઈ. જો સમજીએ આપણે અહીંયા જોવા મળે છે કે અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી. બરાબર. તો અત્યારે આપણે શું કરીએ છીએ? પ્રાચીન સમયની અંદર વિદેશી પ્રજા ભારતમાં આવીને વસતી હતી, વેપાર કરવામાં આવતી હતી. જ્યારે આપણે વેપાર કરવા માટે અત્યારે શું કરીએ છીએ? વિદેશની અંદર જઈએ છીએ, ત્યાં સ્થાયી થઈએ છીએ. બરાબર. તો અહીંયા એવું કહે છે કે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. જેવી રીતે નદીઓ મહાસાગરની અંદર ભળી જાય છે એવી રીતે વિદેશી પ્રજાઓ પણ ભારતની અંદર ભળી ગઈ. આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે. આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. હવે વિદેશી પ્રજાઓ જે આવી વેપાર કરવા માટે આવી, વેપાર કરીને શું કર્યું? સ્થાયી થઈ. બરાબર. સ્થાયી થઈ એટલે ભારતની પોતાની પ્રજા અને વિદેશી પ્રજાઓએ એકબીજા સાથે આદાન પ્રદાનની પ્રક્રિયા શરૂ કરી. લગ્ન વ્યવહારો શરૂ કર્યા, આંતરિક વ્યવહારો શરૂ કર્યા, વ્યાપારિક સંબંધો સ્થાપ્યા અને એના કારણે બંને પ્રજાઓ, વિદેશી પ્રજા અને આપણી પ્રજા, એકબીજાની સંસ્કૃતિની આપ-લે કરવાની શરૂ કરી અને એના કારણે દેશની અંદર અનેક પરિવર્તનો આવ્યા. આ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ પણ થયો. આ પ્રશ્નમાં ખબર પડી ગઈ કેવી રીતે થયું? વિદેશી પ્રજા ભારતમાં આવી, વેપાર કરવા આવી, આવીને સ્થાયી થઈ, સ્થાયી થઈને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ અને ભળી ગઈ જવાની સાથે આદાન પ્રદાનની પ્રક્રિયા શરૂ થઈ. એના કારણે દેશની અંદર અનેક પરિવર્તનો આવ્યા અને એ પરિવર્તનની સાથે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. આ પોઈન્ટ ખબર પડી ગઈ? ઓકે. આગળ ત્રીજો પોઈન્ટ, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો અથવા સંસ્કૃતિ એટલે શું સમજાવો. ખૂબ જ મહત્વનો પ્રશ્ન. સંસ્કૃતિ અત્યાર સુધી આપણે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે, ભવ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે, એ આ સમજ્યા. તો સંસ્કૃતિ છે શું? પહેલાં સંસ્કૃતિ છે શું એ સમજીએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. હવે સમજીએ આ બંને પોઈન્ટ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત એટલે શું? આદિ માનવની સમયે આદિ માનવ એકલ દુક્કલના સમયગાળામાં રહેતો હતો. એના કારણે શું થાય? એ સાથે જીવી શકતો નહોતો. પરંતુ જેમ સમય ગયો એમ આદિ માનવ એક સાથે એકઠા થયા. એકઠા થવાના કારણે એક સમાજ બન્યો અને સમાજની સાથે એક જીવનશૈલી એમને મળી અને જીવનશૈલીના કારણે એમને એક સાચી રીતે જીવન કેવી રીતે જીવવું એ જીવન જીવવાની એક રસ્તો મળી ગયો. એટલા માટે તો કહેવાય છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજો પોઈન્ટ કહે છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે શું? આદિ માનવ જંગલની અંદર ફરતો, જંગલની અંદર ફરતાની સાથે સાથે કંદમૂળ ખાતો, માંસ ખાતો, પણ એ કાચું માંસ અથવા કાચું કંદમૂળ ખાઈ જતો હતો. જ્યારે અત્યારે આપણે જોઈએ તો માંસને પકવીને પણ ખાઈએ છીએ, કંદમૂળને કાપીને ધોઈને અને એનું કમ્પ્લીટલી શાક અથવા બાફીને પણ ખાઈએ છીએ. તો એ જે આપણે વિકાસ કર્યો છે એ વિકાસને કહેવાય માનવ મનનું ખેડાણ. શું કહેવામાં આવે છે એને? માનવ મનનું ખેડાણ. ત્રીજા નંબરે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. આદિ માનવ ગુફામાં રહેતો
અત્યારે આપણે ઘરમાં રહીએ છીએ, એટલે ગુફાથી ઘર સુધી જેટલા પણ વિકાસ થયા છે માનવી દ્વારા, એ માનવ જાતની વિકાસ યાત્રા કહેવામાં આવે છે. પૈડાની શોધ થઈ, એક પૈડાના શોધમાંથી વાહન વ્યવહારની શોધ થઈ. પહેલાં આપણે એક દેશમાંથી બીજા દેશમાં, એટલે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે ઘોડાનો ઉપયોગ કાં તો ચાલતા જતા હતા, એટલે ઘણો સમય થતો. પરંતુ થોડો સમય ગયો, પૈડાની શોધ થઈ, પૈડાના શોધને કારણે એટલે ઘોડાગાડી અને બળદગાડા અને ઊંટગાડીઓ આવી, જેના કારણે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ રીતે આપણે જે વિકાસ કર્યો એને માનવ જાતની વિકાસ યાત્રા કહેવામાં આવે છે, જે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા કહેવામાં આવે છે. હવે જોઈએ આગળ. સંસ્કૃતિમાં કોઈપણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. ધ વે ઓફ લાઈફનું. સંસ્કૃતિમાં કોઈપણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. કોઈપણ સમૂહનો થાય છે, આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. આગવી જીવનશૈલી શું? પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એટલે શું? કોઈ કહેશે તો એમાં સમજીએ તો આપણે આગવી જીવનશૈલી એટલે તો આપણે જોઈએ તો ગીરના જંગલની અંદર વસતા આદિવાસી પ્રજા, ગીરના જંગલ વિસ્તારની અંદર વસતી આદિવાસી પ્રજા, એમનો એક ચોક્કસ સમૂહ છે. એમનો એક ચોક્કસ રીતે સમૂહની સાથે સાથે એમનો રહેવાની એક કળા છે, એમને એક અલગ પ્રકારની સાંસ્કૃતિક વારસો છે, એમનો એક અલગ પ્રકારનો રીત રિવાજો છે. આ બધું જે ભેગું કરીને એ જે પ્રમાણે રહે છે, જે પ્રમાણે પોતાના જીવનની શૈલીને અપનાવે છે, એને કહેવાય કોઈપણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, જે સંસ્કૃતિમાં થાય છે, સમાવેશ થાય છે. આગળ જોઈએ તો સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે શું? માનવ સમાજની ટેવો. હવે માનવ સમાજની ટેવો એટલે કઈ? પહેલાં સમજીએ એર્યું. માનવ સમાજની ટેવો એટલે કે આપણા લોકોની ટેવો, આપણા લોકોના મૂલ્યો, વેલ્યુ, આપણી શું કિંમત છે, આપણે કેવી રીતે વર્તીએ છીએ એ, આચાર વિચાર, આપણા બીજા લોકો સાથેના વ્યવહારો કેવા છે, ધાર્મિક પરંપરાઓ. ધાર્મિક પરંપરા એટલે શું? આપણે કયા પ્રકારનો ધર્મને અપનાવીએ છીએ અને એ ધર્મના લગતા નીતિ નિયમોનો આપણો સ્વીકાર કરીએ છીએ એ. રહેણીકરણી, આપણે કેવી રીતે રહીએ છીએ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો, આ બધા જ મૂલ્યોનો જે આદર્શો છે એ આદર્શોનો સરવાળો એટલે શું કહે છે? સંસ્કૃતિ. ખબર પડી ગઈ? ઓકે. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ અને રીતિ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. સમય અને સંજોગો મુજબ, સમય અને સંજોગો મુજબ, આ મહત્વનો પોઈન્ટ છે. સમય અને સંજોગો મુજબ. કેવી રીતે સમય અને સંજોગો? તમને આગળ સમજાય એ પ્રમાણે ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા શું છે? ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા શું છે માનવ જાતની? આદિમાનવ પહેલાં શેમાં રહેતો હતો? ગુફામાં. અત્યારે આપણે શેમાં રહીએ છીએ? ઘરમાં. એટલે બંને વચ્ચેનો જે સમય બદલાયો, જે સંજોગો વસાયા, એ સંજોગોના કારણે લોકોના જીવનની અંદર પરિવર્તનો આવ્યા. શું આવ્યા? પરિવર્તનો. પહેલાં તો આપણે કેવી રીતે રહેતા? કપડાં પહેરતા, બરાબર. આદિમાનવ શું કરતો? પોતાના શરીરને ઢાંકવા માટે પાંદડાનો ઉપયોગ કરતો હતો, બરાબર. અત્યારે આપણે શું કરીએ છીએ? પોશાકનો ઉપયોગ કરીએ છીએ, કપડાં પહેરીએ છીએ, અવનવા કપડાં પહેરીએ છીએ શરીરને ઢાંકવા માટે. એ પરિવર્તન આવ્યું. પહેલાં આદિમાનવ એકલો રહેતો હતો. આગળ જતાં શું થયું? આગળ એ એક સમાજમાં રહેતો, એક કૌટુંબિક જીવનમાં રહેતો હતો. એટલે કૌટુંબિક જીવનમાં રહેતો હતો એટલે એક સમાજમાં એક રીતિ રિવાજ, એક નિયમો આવ્યા, એટલે એક પરિવર્તન આવ્યું. અને એની કારણે એ લોકોના જીવનશૈલીમાં પણ સુધારો આવ્યો. એના કારણે સમાજ એક ભેગો થયો. એટલે સમાજના કારણે પહેલાં એક જ લોકલમાં કોઈ નીતિ નિયમો નહોતા, ભેગા થયા 10થી 15 લોકો અને એ લોકોએ એક નીતિ બનાવી, એટલે એક સામાજિક નીતિ બની અને એ નીતિના કારણે એ પ્રમાણે જીવતા થયા. એટલે આ બધાનું ઘડતર સંસ્કૃતિ, સમાજની સંસ્કૃતિની ઘડતર થયું છે.
આ બધાના કારણે સમાજની સંસ્કૃતિનું ઘડતર થયું છે. મહત્વનો ટોપિક છે, આ બી પ્રશ્ન છે, તૈયાર કરી દો અને નોટ ડાઉન કરી દો. ઓકે મિત્રો, હવે આગળ જોઈએ ચોથો પ્રશ્ન. સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય? સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય? તમને ખબર હોય તો આગળના ટોપિકની અંદર આપણે સમજ્યા હતા કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત. હવે અહીંયા શું કહે છે? સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય. એ ટોપિક ઉપરથી મેં આગળ તમને સમજાવ્યું હતું કે જીવન જીવવાની રીત કેવી રીતે શક્ય બની હતી. તો અહીંયા જોઈએ, વ્યક્તિના આહાર. કંદમૂળ ખાતો હતો, આપણે એ કંદમૂળને શું કરીએ છીએ? બાફીને અથવા એનું શાક બનાવીને ખાઈએ છીએ. તો આહાર. પોશાક, એ પાંદડાનો ઉપયોગ કરતો હતો શરીરને ઢાંકવા માટે, આપણે અત્યારે કપડાનો ઉપયોગ કરીએ છીએ. રહેઠાણ, એ ગુફામાં રહેતો હતો આદિમાનવ, તો અત્યારે આપણે શામાં રહીએ છીએ? ઘરમાં. કૌટુંબિક જીવન, આદિમાનવ પહેલાં કેવી રીતે રહેતો હતો? એકલ દોકલ રહેતો હતો. જ્યારે અહીંયા અત્યારે આપણે એક કૌટુંબિક એક સમાજની અંદર રહીએ છીએ. અને તેની અભિવ્યક્તિની રીતો, પહેલાં આદિમાનવ એકબીજાથી ડરીને રહેતા, અત્યારે આપણે એકબીજા સાથે સારી રીતે વાતચીત કરીને પોતાની લાગણીઓને બતાવી શકીએ, સમજાવી શકીએ છીએ. મનોરંજન મેળવવાની રીતો. મનોરંજન મેળવવાની રીતો એટલે કઈ કઈ? મનોરંજન મેળવવાની રીતો એટલે આપણે કેવી રીતે મનોરંજન મેળવીએ છીએ, આપણે કેવી રીતે સામેવાળાને આનંદ આપીએ છીએ. નૃત્ય, નાટક ભજવીને વગેરે દ્વારા કરીએ છીએ મનોરંજન. બોલવા ચાલવાની ઢબ, આપણી બોલવા ચાલવાની ઢબ કેવી છે? એ લોકો સાથે કેવી છે બોલવા ચાલવાની ઢબ. પછી અર્થોપાર્જનની રીતે, એટલે કે આપણે ધાર્મિક પ્રવૃત્તિઓ કેવી રીતે કરીએ છીએ અને એ દ્વારા પુણ્ય કેવી રીતે કરીએ છીએ એની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. કોણ કરે છે નક્કી? સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. તેથી કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો. ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો અથવા ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. આપણે આગળ ભણી ગયા કે ભારતના જોડે અઢળક પ્રકારની સંસ્કૃતિ છે, સાંસ્કૃતિક વારસો પણ છે, અને સંસ્કૃતિ છે શું એ પણ સમજે. પણ એ સાંસ્કૃતિક વારસો કેવી રીતે જોડાયેલો છે એ સમજીએ આપણે પહેલાં. એમાં જોઈએ તો પહેલો પોઈન્ટ, ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. આપણે સમજ્યા હતા આગળ પહેલાં, સૌથી પહેલાં કે ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. આગળ સમજી ગયા. આગળના ટોપિકની અંદર જોઈએ. પહેલા જ પોઈન્ટની અંદર છેલ્લો નીચે આ પોઈન્ટ છે, ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. બરાબર? એ જ ટોપિક અહીંયા છે ફરીથી કે ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. તમે જુઓ અહીંયા બાજુમાં જ આપણે ભવ્ય વારસો કેવી રીતે? તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓમાંની એક છે. નૃત્ય, વિદેશી નૃત્ય કરતાં આપણા લોકનૃત્યો સૌથી વધારે પ્રચલિત છે. પછી તહેવારો, અહીંયા જુઓ તમને રંગ હોળીનો તહેવાર ભજવતા દેખાય છે. તો વિદેશની અંદર 1-2 જેવા તહેવારો છે, જ્યારે ભારતની અંદર અસંખ્ય પ્રકારના તહેવારો છે. એ તહેવારો પછી આપણા લોકોની રહેવાની કેળવણી, આપણા લોકનૃત્યો અને આપણા જોડે રહેલી સાંસ્કૃતિક વારસા રૂપે ઇમારતો, સાંસ્કૃતિક ઇમારતો, આ બધી જ વસ્તુઓ આપણને
અને વિશ્વને વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ શાંતિપ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધી ભારતે શાંતિને હિમાયત કરી છે અને એ શાંતિને હિમાયતના કારણે આપણે વિશ્વની અંદર અલગ પડીએ છીએ. કેવા પડીએ છીએ? અલગ પડીએ છીએ. અને આપણે વિશ્વની સહિષ્ણુતા એટલે શું? સહિષ્ણુતા એટલે આપણે હંમેશા બીજા પ્રત્યે દયા ભાવના રાખીએ છીએ. બરાબર? એના કારણે આપણી સંસ્કૃતિને વિદેશી પ્રજાએ અને આપણી પ્રજાએ પણ શાંતિપ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ પણ કહી છે. ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. શું ધરાવે છે? સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. ભારતે વિશ્વની અંદર સત, ચિત્ત અને આનંદ આ ત્રણ શબ્દોનો એટલો મહત્વપૂર્ણ રીતે ઉપયોગ કર્યો છે. શાંતિથી રહેવાનું, સત્ય બોલવાનું, હંમેશા આનંદમય જિંદગી જીવવાની. આ રીતે ભારતીય સંસ્કૃતિએ વિશ્વને ઉદાહરણો પૂરા પાડ્યા છે. ઘણા બધા ઉદાહરણો પૂરા પાડ્યા છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. આપણે આગળના પોઈન્ટમાં સમજી ગયા હતા કે ભારતની જે સંસ્કૃતિ હતી, સાંસ્કૃતિક સમૃદ્ધિ, એનાથી આકર્ષાઈને વિદેશી પ્રજા વેપાર કરવા માટે ભારતમાં આવી અને વેપાર કરતાં કરતાં ભારતમાં વસી ગઈ અને ભારતની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર ભળી ગઈ. અને આ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. આ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. વિદેશી પ્રજા અને ભારતીય પ્રજા એકબીજા સાથે આંતરિક વ્યવહારો, લગ્ન પ્રસંગ અને વ્યાપારિક સંબંધો બાંધીને એકબીજા સાથે રહીને એમણે આદાન પ્રદાનની પ્રક્રિયા સ્વીકારી અને એના કારણે ભારતની અંદર અનેક પ્રકારના ફેરફારો થયા અને ફેરફારોના કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બનતી ગઈ. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. આપણે આગળ જોઈ ગયા શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદીની અંદર કે અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યા છે અને અપનાવ્યા છે. આપણે જોઈએ છીએ કે અંગ્રેજો સામેની લડતની અંદર આપણે કેવી રીતે આઝાદી મેળવી. ગાંધીજીએ અહિંસા અને શાંતિનો આ બંને પ્રકારના મૂલ્યો અપનાવ્યા, જેના કારણે આપણા દેશને આજે આઝાદી મળી છે. જગતના દેશોએ એ મૂલ્યો સ્વીકાર્યા છે. જગતના લોકોએ આ જે છે આપણા મૂલ્યો અહિંસા અને વિશ્વ શાંતિના એનો સ્વીકાર કર્યો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આપણે જોઈએ છીએ મોહેંજો-દારો પિક્ચર જોયું તો એ સિંધુ ખીણની સંસ્કૃતિ હતી. ત્યારથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ એટલે કે આપણે બધા લોકો ભારતને પોતાના આવડત, ભારતના જોડે પાટણના પટોળા ઉદાહરણ લઈએ તો એક મહત્વનું છે કલા કૌશલ્ય, આવડત છે. એ કારીગરો જોડે આવડત છે. એમના જેવી કલા અને એમના જેવી આવડત અત્યારે જોડે કોઈ પણ કારીગર જોડે નથી કે કેવી રીતે એનો બનાવવું. આવડત, બુદ્ધિ, શક્તિ આપણા જોડે બિરબલ જેવા બુદ્ધિશાળી વ્યક્તિઓ છે અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યું છે. આપણા જોડે પાટણના પટોળા, કાશ્મીરની બાંધણી, રાજસ્થાનની બાંધણી, કાશ્મીરના ગાલેચા, આ જે દરેક વસ્તુ છે એ બધી જ વસ્તુ, આ બધી જ જે કલાઓ છે, આવડતો છે આપણા જોડે, બિરબલ અને તેનાલી રામા જેવા બુદ્ધિશાળી વ્યક્તિઓ, આ લોકોએ આપણા વારસાને અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યું છે. હવે આગળ જોઈએ તો મહત્વનો ટોપિક અહીંયા સાઈડમાં જોઈએ પહેલાં કે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં કોણે કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં કોણે કોણે મહત્વનો ભાગ ભજવ્યો
છે. તો સમજીએ કોણે કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે. તો પહેલાં ઋષિમુનિઓ, અનેક ઋષિમુનિઓ, વેદવ્યાસ, તુલસીદાસ, જ્યાં મહાન ઋષિઓ થઈ ગયા, જેમણે અનેક પ્રકારના ગ્રંથોની રચના કરીને વિશ્વને અને ભારતને આપ્યું છે. વિદ્વાનો, વિદેશીઓ, સંતો, ચિંતકો, દેશના વિશે વિચારનારા ચિંતકો, ચાણક્ય જેવા, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો. રાજનીતિજ્ઞોની અંદર આપણે ગણવા જઈએ તો ભારતની અંદર રાજનીતિજ્ઞની અંદર સૌથી મહાન જો રાજનીતિજ્ઞ અત્યાર સુધીમાં થઈ ગયેલા હોય કે જેમણે પોતાની બુદ્ધિશાળી વ્યક્તિથી દેશને દરેક પ્રકારની અંદર બચાવ કર્યો છે, દરેક પ્રકારની અંદર દેશને બચાવ્યો છે. ઇતિહાસકારો થઈ ગયા, સમાજ સુધારકો, રાજારામ મોહન રાય જેવા સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. આની અંદર ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાઓ સાથે આપણી પ્રજાએ જે વ્યવહારો બાંધ્યા એની અંદર વિદેશી પ્રજાના ધર્મો આપણે સ્વીકાર્યા છે, આપણા ધર્મો વિદેશી પ્રજાએ સ્વીકાર્યા છે, વિદેશી પ્રજાના શાસન વ્યવસ્થા આપણે સ્વીકારી છે, આપણી શાસન વ્યવસ્થા એ લોકોએ સ્વીકારી છે. આ બધી જ વસ્તુઓએ આપણો સ્વીકાર કર્યો છે, જેના કારણે આપણા દેશની અંદર ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ, વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો જણાવો. વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકારો જણાવો. હવે સમજીએ વારસો એટલે શું. આગળ આપણે શું કે સાંસ્કૃતિક વારસો ભણ્યા, સંસ્કૃતિ એટલે શું સમજ્યા. તો એ વારસાની અંદર શું બતાવે છે? સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું જ શીખવે છે અને આપે છે. આમ પેઢીને પેઢી જે કંઈ આપણને મળે છે તેને વારસો કહે છે. હવે આની અંદર સમજીએ. એક પેઢી, આ પોઈન્ટ એટલે કે પહેલી જનરેશન. હું તમને ઉદાહરણ આપું એનું, તો મારા દાદા એટલે એ એક પેઢી થઈ, બરાબર. એમને જે પણ પ્રાપ્ત કર્યું છે એ પોતાની અનુગામી પેઢીને આપે છે. કોને આપે છે? અનુગામી પેઢીને, એટલે કે મારા પપ્પાને આપે છે. હવે મારા પપ્પા એટલે કે એ પેઢી પોતે શીખેલ કે મળેલ બાબતો એટલે કે એમના જે પણ એ લોકોએ ભેગું કર્યું હોય એ વસ્તુ એની અંદર એમના પપ્પા દ્વારા જે મળેલી વસ્તુ છે એમાં ઉમેરે છે અને પછી પોતાની અનુગામી એટલે મારા પપ્પાની એટલે કે મને એ બધું શીખવે જ છે અને આપે છે. આમ એટલે બધું જે મને મળ્યું એ શું કહેવાય? વારસો કહેવાય. એ શું કહેવાય? વારસો. તમે સમજો કે તમારા ઘરની અંદર તમારા પપ્પા દ્વારા, તમારા દાદા દ્વારા તમારા પપ્પાને જે જમીન મળી છે એ વારસામાં કહેવાય. તમારા પપ્પાએ એ જમીનની અંદર જે પણ વધારો કર્યો છે એ તમને આપે છે. એટલે શું કહેવાય? એ રહ્યું એ પાછું તમારા માટે વારસો કહેવાય. એ પેઢી દર પેઢી ચાલતો હોય અને તમે એમાં જે ઉમેરીને તમારા સંતાનને આપો
એને શું કહેવાય? વારસો. એને પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે તેને શું કહેવામાં આવે છે? વારસો. ભારતના ભવ્ય વારસાના બે મુખ્ય પ્રકાર છે. કેટલા છે? બે મુખ્ય પ્રકાર છે. એક પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? હવે આ સમજીએ. પ્રાકૃતિક વારસો એટલે શું? કુદરત દ્વારા મળેલું હોય એને કહેવાય પ્રાકૃતિક વારસો. અને સાંસ્કૃતિક વારસો એટલે શું? કે આપણે પેઢીએ પૂર્વજોએ આપણા પૂર્વજોએ જે પણ પ્રાપ્ત કરીને જે પણ આપણને આપેલું છે એને કહેવાય સાંસ્કૃતિક વારસો, જેની અંદર રાજમહેલો, મંદિરો વગેરે આવી શકે છે. ઓકે, થેન્ક યુ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો વિશે સમજીશું. ઓકે.